સર વિડીયો જોતા વખતે છે ને એનો સ્ક્રીનશોટ નથી લેવાતો એપમાં. તો હા. કામની મેં જે પ્રીસી નોટ્સ બનાવ્યા છે ને એનો સ્ક્રીનશોટ લેવા હોય તો નહીં લેવાતો. એ પ્રેસી નોટ્સનું પીડીએફ સ્ટડી મટીરિયલમાં મેમ નાખે તો છે, અને ના નાખ્યો મેમને કે સ્ટડી મટીરિયલમાં નાખી દો ને पीडीएफ. और सर फोन में कोई स्क्रीन रिकॉर्डिंग का ऐप होता है तो भी कोई वीडियो चालू नहीं होती. तो वो सिक्योरिटी मेजर रखा होगा ऐप डेवलपर ने. હા A to Z કરીને છે ને સ્ક્રીન થાય છે. अच्छा, क्या करना है? मैं रिकॉर्डिंग रखता तो हूँ, तुमको इतना रिकॉर्ड करके क्या करना है? एक दूसरे के चेहरे रिकॉर्ड करने हैं क्या जूम पे स्वाइप कर करके? ना सर, स्कूल के लेक्चर जूम के रिकॉर्ड करते हैं. अच्छा, क्यों स्कूल वाले रिकॉर्डिंग प्रोवाइड नहीं करते? नहीं. ના સર નથી હોતું સ્કૂલમાં. સર અનમ્યુટ બી નહીં થયા તો રેકોર્ડિંગ શું પ્રોવાઈડ કરશે? क्या होता नहीं. चलो अपने धंधे लागे. पॉलिनोमियल लिखो. आज का कार्यक्रम आइडेंटिटीज, और आज का होमवर्क दिखा देता हूँ जो कल रात 12 बजे तक सबमिट करना है. हाँ उभा રહો. હા મારે પેલું મેં વિડીયો માટે ચેન્જ કર્યા હતા સેટિંગ. સર હા બોલો. સર સન્ડે સુધીની કરી દો ને ડેડલાઇન, ચલો. કારણ કે કાલે કામિની મેમનું પણ કરવાનું છે ને એમાં 10 એક્સરસાઇઝ આપી છે મેમે. તો કામિની મેમને કમ્પ્લેન કરો. મારું કામ એટલું જ હોય જે બીજા દિવસે 12 પહેલા પતી જાય. એમને બી કહો કે ઓછું કામ આપો, કે એવું આપો કે જે તે ડેડલાઇન વધારે અડે છે. હું રેગ્યુલરલી દરેક લેક્ચરમાં એટલું જ કામ આપું જેટલું પતે. સર પણ તમારે અમને અલગથી મોકલવી પડશે સર વોટ્સએપ પર લિંક. હા હું પીડીએફ વોટ્સએપ પર મોકલી દઉં છું હમણાં જ બધાને. પણ મળશે જ નહીં તમને, મારે નવું બ્રોડકાસ્ટ કરવાનું છે એટલે એપમાં ન મળે તો માગી લેજો, હું ઇન્સ્ટન્ટલી મોકલી દઈશ. જ્યારે બી બેસો ત્યારે માગી લેજો. અને સબમિટ કેવી રીતે કરવાની? બધું રાતના મને ફોન કર. તારો એપ હું ચાલુ કરી દઉં છું ડિયર. કોઈનો એપ અટકેલો હોય મને ફોન કરો, હું એપ ચાલુ કરી દઈશ આજે ને આજે જ. હું શું કરું છું, ખોવાઈ ગયો છું. હા, ધીસ ઇઝ યોર હોમવર્ક. ઇટ હેઝ 2 પાર્ટ્સ. ફર્સ્ટ એક્સપેન્શન, એક્સપેન્ડ. અને લાસ્ટ ટાઈમ મેં ફોર્મ્યુલાઝમાં ઈ લખેલો કે આ બધા ફॉर्मूलाज एक्सपेंशन ना છે. सो एंड आइडेंटिटीज हर एक की लिखी हुई है, तो इससे ज़्यादा स्पून फीडिंग में नहीं कर सकता, और इसीलिए मेरे को डेडलाइन कल रात की है. 1 घंटे से भी ज़्यादा का टाइम नहीं लगेगा. एंड सेकेंड क्वेश्चन इज फैक्टराइज. और फैक्टराइज में वही आइडेंटिटीज होती है बट इट हैज़ टू बी यूज्ड रिवर्स. So today we will see how to use all the identities one by one by doing textbook exercises. So pen and paper ready. NCERT polynomial 9th standard. We will straight jump to exercise I think 2.4. અને સર મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ને વેલ્યુ બેઝ ક્વેશ્ચન્સ પણ કરાવશો ને? તમારે A1 છે? ના નિર્માણ. કોઈ વેલ્યુ બેઝ ક્વેશ્ચન પૂછશે નહીં, ચિંતા ના કરીશ. સર પણ મારી જૂની દીદીના પેપર સોલ્વ કર્યા હતા તો એમાં હતા ચેપ્ટર ટેસ્ટ 1 ફાઇનલ પેપર. પણ એ જૂના પેપર્સ ત્યારે સિલેબસ એનસીઆરટી હતું જ નહીં. એ સીબીએસઈ ના પેપર્સ તું સોલ્વ કરે છે. એ ગુજરાત બોર્ડ હતું સર. હા તું મને પેપર મોકલ, હું તને હેલ્પ કરીશ. ઓકે, આइडेंटिटी. हाउ टू आइडेंटिफाई द आइडेंटिटी? फर्स्ट ऑफ ऑल एक्स एक्स सेम और सेकेंड टर्म अलग. तो दिस आइडेंटिटी इज एक्स प्लस ए एक्स प्लस बी and the answer is x square plus a plus bx plus ab. So if I have to solve the first sum, x plus 4 into x plus 10, first term square, sorry, here what, हाँ व्हाट्सएप पर हाई लखीन मोकलो, तने लिंक मोकलो. हाँ सॉरी, आई हैव टू हेल्प हर वरना उसका पूरा लेक्चर मिस हो जाएगा. सो फर्स्ट टर्म स्क्वेर ब्रैकेट a प्लस b એટલે 4 प्लस 10 into x plus 4 into 10. Therefore final answer is
एक्स स्क्वायर प्लस 14x प्लस 40। 40। तो फालतू सम है, बट अगर माइनस है तो सम बिकम्स स्लाइटली डिफिकल्ट। माइनस मतलब लुक एट सेकेंड सम, x प्लस 8 x માઇનસ 10, તો જ્યાં જ્યાં 10 આવશે ત્યાં માઇનસ લેવાનું, એટલે 4 પ્લસ 10 હતું એવી રીતે 8 પ્લસ માઇનસ 10, અને 4 इंटू 10 ની જગ્યાએ 8 इंटू माइनस 10। तो जहाँ पे 10 आता है वहाँ माइनस की साइन लो तो आंसर करेक्ट हो जाएगा। 8 माइनस 10 इज -2 एंड 8 इंटू 10 विद अ माइनस इज -80। बट हमेशा x होगा वो जरूरी नहीं है। इन दिस सम इट इज 3x, तो फर्स्ट टर्म 3x स्क्वेर प्लस 4 અને -5 નું એડિશન વિથ ધ ફર્સ્ટ ટર્મ પ્લસ 4 અને -5 નું મલ્ટિપ્લિકેશન। 3 3s are 9x square, 4 minus 5 એટલે -1 and -1 into 3x is -3x। 3 સ્ટેપ આખી આઈડેન્ટિટીઝની બહાર આ 3 સ્ટેપની મહેમાન છે, પણ એ 3 સ્ટેપ માટે યુ હેવ ટુ ડેવલપ અન્ડરસ્ટેન્ડિંગ। આ સમમાં કંઈ બી ન ખબર પડી હોય તો પૂછો। So you have to basically treat 3x as the first term and +4 and -5 is the last two terms. Try one sum based on same formula. 2m - 8 bracket 2m plus 3. Solve this by using formula. સર ક્વેશ્ચન પાછો બતાવો ને। हाँ, જ્યાં જ્યાં x ત્યાં 2m, જ્યાં a ત્યાં -8 ને જ્યાં b ત્યાં +3 મૂકો એટલે આન્સર આવી જાય। 10m - 10 - 24 10m - 40 કોઈક 24 બોલ્યું, કોઈક 40 બોલ્યું। 24 આવશે સર। 24। It looks like this, 4m square -8 plus 3 -5 and 5 2s are 10, 4m square -10m -24। आगे बढ़ते हैं, ये सेम ये भी ओके। देखो फॉर्मूला चेंजेस, 3 - 2x 3 + 2x, तो ये हो गया फॉर्मूला a - b into a plus b। The answer is a square minus b square, मतलब 3 square minus 2x square 9 minus 4x square। Any questions? तो बे ब्रैकेट एक में प्लस, सो 6x प्लस 2y અને 6x -2y હોય तो a प्लस बी a माइनस बी इज a स्क्वायर माइनस बी स्क्वायर। और मैं हमेशा 8th स्टैंडर्ड से कहता हूँ कि माइनस वाला ब्रैकेट ज़्यादा पावरफुल होता है, तो माइनस वाले ब्रैकेट में जो आगे है 6x उसको आगे लिख के स्क्वायर करो, माइनस जो पीछे है उसको पीछे लिख के स्क्वायर कर दो। आंसर इज 36x स्क्वायर माइनस 4y स्क्वायर। Try to solve this sum.
20p plus 7q 20p minus 7q. 3m plus 2n 2n minus 3m. Solve these two sums. Direct answer shouldn't take more than 5 seconds. 400 p square minus 49 q square. Exactly, 400 p square minus 49 q square. But सारे आइडेंटिटीज के सम 3 स्टेप के है. क्वेश्चन, स्टेप, आंसर. उसमें तुम चोरी मत करना, बीच वाला स्टेप लिखना जरूर. और इसका आंसर है 4n square minus 9n. તો આ ગૂગલી સમ હતો. જેણે જેણે 3 વાળું 9 पहला लिखू ए रॉन्ग. माइनस वाला पावरफुल होता है, याद रखना, इसमें ये गलती हो सकती. इवेल्युएट 103 into 107. ઓકે, હું હમણાં આ નથી કરાવતો. નંબર વાળા સમ બધા એક સાથે કરશું, ઇઝી છે. अब फैक्टराइज. दिस इज अ परफेक्ट स्क्वायर. 9x स्क्वायर 3x का होल स्क्वायर बन गया. y स्क्वायर y का होल स्क्वायर बन गया. एंड प्लस 6y बिकेम 2 3x एंड y. सब कुछ मैच करता है. But this is a format which looks like a square plus 2ab plus b square. और a square plus 2ab plus b square का फैक्टराइजेशन का आंसर है a plus b होल स्क्वायर. Therefore इसका आंसर है 3x plus y होल स्क्वायर. It's standard. One more time. 4y square is 2y whole square. 1 is 1 whole square minus ये 4y जो है वो 2 फर्स्ट टर्म और लास्ट टर्म से बना है. So all the terms match properly and this format is a square minus 2ab plus b square जिसका आंसर है a minus b whole square. Therefore here the answer is 2y minus 1 whole square. And this is the third formula. A square minus b square का factorization is a plus b into a minus b. तो स्टेप्स में क्या करोगे? फर्स्ट इज क्वेश्चन x स्क्वायर माइनस वाई स्क्वायर अपॉन 100. एक्स स्क्वायर मतलब x का होल स्क्वायर माइनस y अपॉन 10 का होल स्क्वायर. देयरफॉर द आंसर इज x प्लस y बाय 10 इंटू x माइनस y बाय 10. 3 steps. Any questions? Then ask now. સર સર પેલું છેલ્લો સમ હતો ને a પ્લસ b માઇનસ b નું એટલે આ એ નહીં તમે આપ્યો તો એ 3m પ્લસ 2n. હા તો એ વાડામાં આપણે પેલું બાયનોમિયલ રીતે સોલ્વ કરીએ તો પછી એ જ આન્સર આવશે. પણ સ્કૂલમાં માર્ક્સ કાપી નાખશે બીકોઝ આઈડેન્ટિટીઝ વાપરવાની જ છે. બાયનોમિયલ ઇન્ટુ બાયનોમિયલ કરાવવું હોત તો આ ટોપિક જ ના પૂછો, તે 8માં શીખી લીધું તો માર્ક્સ કપાઈ જશે. આઈડેન્ટિટી હા સર, એટલે પેલું જે ફર્સ્ટ ટર્મ હતી 3m પ્લસ 2n એને ઊંધું પણ લખી શકાય ને 2n પ્લસ 3m એટલે બની ગઈ ને ફોર્મ્યુલા. हाँ, एक्सपैंड समथिंग प्लस समथिंग होल स्क्वायर. तो इसमें ये कौन सा फॉर्मूला आएगा? दैट इज एंड दिस होमवर्क इज ऑल्सो गुड रिसोर्स क्योंकि इसमें फॉर्मूला का लिस्ट है. बधी ज फॉर्मूला आ गई आमा. तो a प्लस बी प्लस सी होल स्क्वायर की फॉर्मूला है ये, जो मैं आप अप्लाई करना લખવાનું નથી નહીં તો પછી ખબર ક્યાંથી પડે? x
is A, 2y is B, and 4z is C. A square એટલે x square, B square 2y square, C square 4z square પ્લસ હવે છે ને પહેલા ફોર્મેટ સેટ કરવાનો 2 બ્રેકેટ બ્રેકેટ પ્લસ 2 બ્રેકેટ બ્રેકેટ પ્લસ 2 બ્રેકેટ બ્રેકેટ પછી શાંતિથી વિચારીને ફર્સ્ટ એન્ડ સેકન્ડ x 2y, સેકન્ડ એન્ડ થર્ડ 2y 4z, थर्ड અને फर्स्ट 4z x, एंड देन जिसका स्क्वायर है उसका स्क्वायर करो, जो मल्टीप्लाई करो x स्क्वायर प्लस 4y स्क्वायर प्लस 16z स्क्वायर प्लस 2 2 जा 4xy प्लस 2 2 जा 4 4 जा 16yz प्लस 2 4 जा 8 zx अथवा xz. Again 3 steps. The sum got over. સર તમે x લાસ્ટ બ્રેકેટ છે x એની પહેલા શું લખ્યું છે? 4z. ઓકે થર્ડ ટર્મ 4z 4z a b b c c એટલે જે આ c છે એ અહીંયા આવશે અને અહીંયા આવશે ત્રણ જગ્યા. फिर से एक बार the second sum which I will do is slightly different, slightly क्योंकि इसमें माइनस है. સર हाँ સર આ જે લાસ્ટ સ્ટેપ છે એ જ આન્સર થઈ ગયો ને? હા લાસ્ટ સ્ટેપ એ આન્સર, બીજું કંઈ નહીં કરવાનું. ઓકે ફરીથી ફોર્મ્યુલા તમારી સામે. 2x માઇનસ વાય અને પ્લસ ઝેડ. 2x માઇનસ વાય પ્લસ ઝેડ નું સ્ક્વેર 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 પ્લસ 2 બ્રેકેટ બ્રેકેટ 2 બ્રેકેટ બ્રેકેટ 2 બ્રેકેટ બ્રેકેટ 2x અને માઇનસ વાય અને z અને 2x 4x स्क्वायर प्लस वाई स्क्वायर, क्योंकि स्क्वायर करोगे तो माइनस चला जाएगा, प्लस जेड स्क्वायर माइनस 4xy, because this y is negative and it is bringing negativity here. Plus minus minus. Minus 2yz and a plus 4z x, yeah, xz. This is your final answer. Any questions? સર Yes. સર આ સેકન્ડ સ્ટેપમાં તમે આ બે બ્રેકેટ પહેલા કેમ લખી લીધા? જોડે જોડે ના લખાય? કયા લખાય ઓકે, ગુડ ક્વેશ્ચન. હું કંઈ બી કરાવું તેનું કારણ તો હોય, પૂછો તો ખબર પડે. એનું કારણ એ છે કે યોર બ્રેન ઓન વન સાઇડ ઇઝ બિઝી ચૂઝિંગ ધ કરેક્ટ વેલ્યુઝ, કે ભાઈ વાય નેગેટિવ છે, 2x લેવાનો છે, z લેવાનો છે, અને એ ચૂઝ કરતી વખતે તમારે એ બી ધ્યાન રાખવાનું છે કે 2 બ્રેકેટ બ્રેકેટ પછી પ્લસ આવે. અને 7 વર્ષથી જો હું જોઉં છું દેટ કિડ્સ ગેટ કન્ફ્યુઝડ વેન ડુઈંગ બોથ થિંગ્સ. ફોર્મેટમાં બી બેસાડવાનું, આમ ચાલતો મગજમાં 2ab 2bc 2ca, હા કે તો 2 ભૂલી જાય કે પ્લસનું માઇનસ થઈ જાય. ફોર્મેટ રેડી હોય તો ખાલી મૂકવાનું છે, ઇટ બીકમ સ્લાઇટલી ઇઝી, બીજું કોઈ કારણ નથી. પણ સિલી મિસ્ટેક નહીં સર થાય. આ તો આ બીજી એક પણ રીતે થઈ શકે ને, ચૂપ, 2 પેલા Third sum કરો પાર્ટમાંથી કોમન લઈ લેવાનું અને નથી. ab + bc + ca. નથી લેવું આપણે. કરો એ સમ ફટાફટ, ફૂલ સ્પીડ.
સર થઈ ગયું. સર થઈ ગયું. 4x square plus 9y square plus 4z square minus 12xy plus 12yz minus 8zx. Easy. Is this हाँ 12 આવશે છેલ્લામાં. 2 3s are 6, 2s are 12. તો eight જ આવે. 3 2 3 2 12 આવે. Anyways, that was a silly mistake. હવે તો પણ એ તો third વાળું છે ને. હા સર તો એ 12 ઓકે હા છેલ્લે મિસ્ટેક sorry. આ સેકન્ડ ટર્મ છે, આ થર્ડ ટર્મ નીચે છે અને 8 જ આવશે. સો આઈ એમ રાઈટ. 8 જ આવશે. હા 8 જ આવશે. મને એમ કે આ થર્ડ ટર્મ છે, થર્ડ તો મારો નીચે છે. તો હું તમને એ કહેતો હતો કે ધીસ ઇઝ કોલ્ડ એક્સપેન્શન, એન્ડ એક્સપેન્શન ઇઝ એની ડે ઇઝી દેન ફેક્ટરાઇઝેશન. આ સેમ સમ ઊંધો આવશે ત્યારે થોડુંક ટફ પડશે. એક્સપેન્ડ. આ સમ થોડો વિચિત્ર છે, ના આવડે તો ટીચુમાં જુઓ એટલે આપણે અહીંયા લેક્ચર આગળ વધી શકાય. ये आया फैक्टराइजेशन, ये सेम फॉर्मूला है પણ ઊંધો વાપરવો પડશે. તો એક્ઝેક્ટ સેમ ફોર્મ્યુલા, but this time you will be matching square એટલે આ ત્રણ, અને પછી આમાં xy yz xz ab bc ca. तो बेसिकली दे आर मैचिंग, बट परफेक्ट मैचिंग के लिए एक स्टेप करना पड़ेगा. 4x स्क्वायर becomes 2x whole square, 9y square becomes 3y whole square, and 16z square becomes 4z whole square plus આવું કરવાનું. when you are factorizing a 6 term sum, તો પહેલા 3 ટર્મ જોઈને આ લખી નાખવાનું, પછી ઉપર જોવાનું જ નહીં. દેખાય કંઈ નથી દેખાતું, કારણ કે પછી ઉપર જોશો તો કન્ફ્યુઝ થશો. અહીંયા જોવાનું 2 બ્રેકેટ 2 બ્રેકેટ 2 બ્રેકેટ અને ઉપરથી ની બ્રેકેટ્સ અહીંથી મળશે 2x 3y અને 4z, 2x 3y 4z 2x. સો બાકીના ત્રણ માટે ઉપર જોવાનું નહીં. હવે કહું હવે માઇનસ છે સમમાં, અને માઇનસ કોને લીધે આવ્યો એ ચોર પકડવાનો છે, ત્યારે જ જોવાનું. હવે માઇનસ પકડવા માટે યુ હેવ ટુ સી માઇનસ yz અને માઇનસ xz. તો yz અને xz માં z કોમન છે, એનો મતલબ આ 16z વાળો ટર્મ નેગેટિવ છે. તો જ્યાં જ્યાં 4z લખ્યું છે એની આગળ માઇનસ લગાડી દેવાનું, પણ એ પછી કરવાનું, પહેલા નહીં. So 2x 3y અને minus 4z. So final answer is 2x plus 3y minus 4z whole square. પણ આમાં બે આન્સર આવે છે, તો બીજો આન્સરમાં બધાની સાઇન બદલી કાઢવાની, minus 2x minus 3y plus 4z whole square. If you expand this or this, both will give you exact same answer. જે આ છે એટલે આનું ફેક્ટરાઇઝેશનના બે અલગ આન્સર આવશે. कुछ पूछना है?
એ પછી સ્કૂલ ટુ સ્કૂલ ડિપેન્ડ કરે. અમુક સ્કૂલ ચલાવે છે, અમુક ટીચર કહેશે કે આનો બીજો આન્સર ક્યાં છે. સો આઈ ટીચ બંને જ લખવાનું. જે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે √49 પૂછે અને તમે ખાલી 7 કહો તો 8th સ્ટેન્ડર્ડ સુધી ચાલે, પણ 9th અને 10thમાં √49 ના બે આન્સર છે, 7 અને -7. -7 નો સ્ક્વેર બી 49 થાય છે. એટલે હજી એક કરી આવો, સબસે ડેન્જર સમ હે નંબર સિસ્ટમ. જો એક વસ્તુ હજી કહું, છાતી ઠોકીને લો, મને દેખાતા જ નથી. હા, પણ સાઇન જોવી પડશે. નંબર્સથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આ કામના જ નથી. કામનું છે 1, 2 અને 3. એમાંથી જ આખો સમ ઓલમોસ્ટ પતી જાય છે. 2x² નું √2x હોલ સ્ક્વેર, y² નું y હોલ સ્ક્વેર અને 8 નું √2 થાય, z હોલ સ્ક્વેર પ્લસ 2 બ્રેકેટ બ્રેકેટ 2 બ્રેકેટ બ્રેકેટ 2 બ્રેકેટ બ્રેકેટ અને બ્રેકેટ્સ મૂકવા માટે ઉપર નહીં આગળના 3 ટર્મ જોવાના. √2x y, y 2√2z અને 2√2z √2x. હવે क्वेश्चन જોઈને ચોર પકડવાનો. कौन से दो टर्म नेगेटिव है? XY અને XZ. तो X इज कॉमन, मतलब चोर X है. X वाले टर्म को माइनस कर. And once you do that, you are ready to write the final answer again by looking at only this 3 minus √2x plus y plus 2√2z होल स्क्वायर और करके सेकंड आंसर भी लिख देंगे. एनी क्वेश्चंस? સર સર ટેક્સ્ટ બુક વાળો તો છે ને આનું પણ આગળ પછી કરે કે જેમ a + b હોય ને તેને a + b હોલ સ્ક્વેર લખાય ને તો આ બે વાર લખે પછી એ લોકો -√2x + y + 2√2z ઇન્ટુ પછી સેમ કરીને. ના એવું નથી, મને ફોટો મોકલજે, હું તને સમજાવીશ. એવું નથી, એ આમાં આવું કંઈ નથી. આ જ છે 3 સ્ટેપ: ક્વેશ્ચન, સ્ટેપ, આન્સર. બહુ સર પાછું સમજાવો. આ એટલે આ જ સમ કે આવો સમ? આ જ. બેસિકલી ખબર કેવી રીતે પડે કે કઈ આઈડેન્ટિટી છે? એટલું કહું તમને તો ટર્મ્સ ગણવાના. કેટલા ટર્મ છે આ? 1, 2, 3, 4, 5, 6. પછી ભેજાની અંદર આઈડેન્ટિટીઝનું લિસ્ટ તૈયાર હોય અને 6 ટર્મ વાળી એક પણ આइडेंटिटी नहीं सिवाय आ + b + c होल स्क्वायर. तो पहले डेटाबेस में से करेक्ट आइडेंटिटी निकालने की कि एकमात्र आइडेंटिटी आज है. तो आम गड़बड़ थाय ज नहीं कि सर आइडेंटिटी कई आवशे खबर नहीं पड़ती. तो आम खबर पड़वा जेवुं कांई नहीं. हवे 6 आइडेंटिटी आव्या पछी यू हैव टू फोकस ओनली ऑन द फर्स्ट 3 टर्म्स અને 3 નું સ્ક્વેર રૂટ કાઢવાનું. 2x² નું સ્ક્વેર રૂટ, 2 નું સ્ક્વેર રૂટ √2 અને x² નું √x અને એને હોલ સ્ક્વેર લખી દો. તો નંબર સિસ્ટમ શીખવાડતી વખતે હું √2 નું સ્ક્વેર પૂછું તો તમે 2 લખત. √2x નું સ્ક્વેર પૂછું તો 2x² લખત. આ ઊંધું છે. 2x² નું રૂટ, y² is y². પણ સર 4x² ના લખાય. ના, આપણે સ્ક્વેર રૂટ કાઢીએ છીએ એટલે 4x² ના લખાય. આઈ એમ નોટ સ્ક્વેરિંગ ઇટ, આઈ એમ સ્ક્વેર રૂટિંગ ઇટ. 49 ને હું 7² બનાવું છું.
49 નું સ્ક્વેર નહીં, 49 નું સ્ક્વેર રૂટ કાઢવાનું છે. ઉપર રૂટ લગાવી દેવાનું. અને આનું 8 નું રૂટ 2 રૂટ 2, z સ્ક્વેર નું રૂટ z હોલ સ્ક્વેર. ને પછી 2 બ્રેકેટ કરવાનું, માઇનસ વાળું ગોતવાનું અને આન્સર. અને આન્સર રીતસર આ 3 ટર્મ જ આન્સર છે. 1 2 3, ખાલી માઇનસ લગાવવાનું કરેક્ટલી. સર આવા ટાઈપનો છે ને એક સમ હોમવર્કમાં નાખજો. નથી નાખ્યો. ટેક્સ્ટબુકનો જે એક છે એ આવડી જાય એટલે પતી. આ એટલો અળવિંતરો છે કે ટેક્સ્ટબુકનો એક આવડે પછી બીજી એક્સ્ટ્રા પ્રેક્ટિસ જરૂર નહીં પડે. આ લોકો રૂટીन જ પૂછશે. फिर से एक्सपेंशन, और एक्सपेंशन होता है इजी, वेरी वेरी इजी, કારણ કે વેલ્યુઝ મૂકવાની હોય. તો a પ્લસ બી હોલ ક્યુબ અને a માઇનસ બી હોલ ક્યુબ આ રહ્યો ફોર્મ્યુલા. This is the formula of a minus b whole cube. तो 2a minus 3b whole cube કરી શકું. First term cube 2a. Last term cube 3b. Minus formula માં જ છે 3 2a નું સ્ક્વેર b प्लस 3 2a અને 3b નું स्क्वायर. तो सिर्फ फॉर्मूला में फिट किया. नाउ द आंसर 2 2s are 4 2s are 8 a cube, 3 3s are 9 3s are 27 b cube. मैं एक मिस्टेक करी ने, लास्ट टर्म माइनस આવશે, અહીંયા માઇનસ છે ફોર્મ્યુલા, અહીંયા भी माइनस છે ફોર્મ્યુલા અને અહીંયા પ્લસ છે તો મેં પ્લસ લીધું. માઇનસ 2 2s are 4 3 3s are 9 4 9s are 36 a square b plus 3 3s are 9 3 2s are 6 6 9s are 54 ab square. Sum over. Expansion. Apply the formula. 2x plus 1 whole cube. First sum છે 2x plus 1 whole cube. a plus b whole cube નો formula a cube બધા પ્લસ 2x cube plus 3a square b plus 3 2x નું સ્ક્વેર અને b1 છે plus 3ab square plus 3a એટલે ફર્સ્ટ ટર્મ અને b સ્ક્વેર એટલે 1 સ્ક્વેર અને છેલ્લું પ્લસ b ક્યુબ એટલે લાસ્ટ ટર્મનું ક્યુબ એટલે 1 નું ક્યુબ. 2 2s are 4 2s are 8 2 2s are 4 3s are 12 x square 3 into 2 6x plus 1. Sum over. આને આ વસ્તુ ઊંધું જવાનું આવશે ત્યારે થોડોક તકલીફ પડશે. उल्टा मतलब नंबर वाले सम्स बाद में ये रहा, ये एग्जैक्ट वही सम है बट उसका उल्टा है. कैसे पता चलेगा कि कौन सी आइडेंटिटी है? आई गिव यू 2 क्लूज. पहलू, फैक्टराइज में 4 टर्म्स वाली आइडेंटिटीज कई गोतवा बेसो ने आजो 6 टर्म 4 टर्म ખાલી ને ખાલી a પ્લસ બી હોલ ક્યુબમાં આવે અને a માઇનસ બી હોલ ક્યુબ, બીજે ક્યાંય 4 ટર્મ જ નથી તો કન્ફ્યુઝ થવાય જ કેવી રીતે? તો 4 टर्म वाला कोई भी क्वेश्चन आया तो समझ लो ये a प्लस बी होल क्यूब का मामला है, विच मीन्स यू हैव टू टेक आउट फ्रॉम योर डेटाबेस a plus b whole cubes formula and keep it in front of you and then try to match it. 8a cube को समथिंग क्यूब दिखाना है. બહુ જ ઇઝી છે, અરે જોઈને જ ખબર પડે. સ્ટેપ તો ખાલી ફોર્માલિટી છે. ધીસ ઇઝ 2a પ્લસ બી હોલ ક્યુબ. પછી આ બી ક્યુબ એ લાસ્ટ ટર્મ છે
હવે આ 12 અને 6 બનાવવા માટે આ બે સક્ષમ છે. a ક્યુબ b ક્યુબ 3a સ્ક્વેર b અને 3a b સ્ક્વેર. બસ ફાઇનલ આન્સર 2a પ્લસ b હોલ ક્યુબ. સર મને તો એવું થાય કે આવા આઈડેન્ટિટીઝ કોઈને કેમ ના આવડે એકદમ છે ઘણા બધા છે જે નથી કન્ફ્યુઝ થઈ જાય. અને આમ હા બોલો. આસ્થા કઈ ખબર ના પડી, ફરીથી બોલ. હા 3 કોમન કાઢીને બી પૂછી શકે. હા 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 યસ યસ. આ સેમ ટુ સેમ ક્વેશ્ચન નો ફોર્મેટ આવો બી હોઈ શકે. they will give you 8a cube plus b cube plus હવે ઇટ ડિપેન્ડ્સ એમની મરજી. જે કોમન એ લોકો 2 બી કોમન કાઢી શકે, 3 અને 6 બી કોમન કાઢી શકે. સો આઈ એમ નોટ ગેટિંગ ઇન ટુ ઇટ. ટેક્સ્ટ બુકમાં આ છે, આટલું આવડી જાય એટલે ભયો ભયો. સર બીજી આઈડેન્ટિટીમાં પણ 4 ટર્મ આવે. કઈ? a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc. પણ એ લેફ્ટ હેન્ડ સાઈડ આવે છે, રાઈટ? જ્યારે ફેક્ટરાઇઝ આવે તો તમારે રાઈટ સાઈડ જોવાનું છે. એક વસ્તુ કહું, આ બધા ફોર્મ્યુલામાં there is something unique in all these formulas. One side is expanded version and one side is factorized version. અને આ લેફ્ટ સાઈડ ઇઝ ધ ફેક્ટરાઇઝડ વર્ઝન અને આ છે એક્સપેન્ડેડ વર્ઝન. એક્સપેન્ડ કે તો તમારે અહીંથી અહીંયા આવવાનું છે એન્ડ ધીસ બિકમ્સ યોર આન્સર. ફેક્ટરાઇઝ કે તો તમારે અહીંયાથી અહીંયા આવવાનું છે એન્ડ ધીસ બિકમ્સ યોર આન્સર. હવે ક્વેશ્ચન છે ફેક્ટરાઇઝ, એનો મતલબ આ સાઈડના મારા બધા ક્વેશ્ચન બની ગયા. અને ફેક્ટરાઇઝમાં 6 ટર્મ્સ છે તો એક જ ફોર્મ્યુલા લાગુ પડે, a પ્લસ b પ્લસ c હોલ ક્યુબ, કારણ કે 6 ટર્મ છે. પછી ફેક્ટરાઇઝમાં 4 ટર્મ છે તો અહીંયા જોવાનું છે, એક જ ફોર્મ્યુલા લાગુ પડે આ 4 ટર્મ વાળું. સો ઇટ્સ લાઈક ધીસ. ડોન્ટ લુક એટ ધ અધર સાઇડ એન્ડ ટેલ મી કે તેમાં 4 ટર્મ છે, કારણ કે એ फैक्टराइज में आ क्वेश्चन हसे ज नहीं. आमा तो नहीं फॉर्मूला, पण एनीवेज ये देखो डेंजर सम. बट मुझे इससे डर ही नहीं लगता क्योंकि मुझे पता है कि 4 टर्म वाली आइडेंटिटी या तो प्लस में हो सकती है या माइनस में, वो एक ही है. સર એ તો પછી આમાં તો એક મિનિટ. 1 to 10 ના ક્યુબ જેને આવડતું હોય એને વધારે ઈઝી પડે. હા ઓફકોર્સ. એ તો કહેતો હતો ને 8th માં કે ક્યુબને સ્ક્વેર બાય હાર્ટ કરી લો તો જીવન પર શાંતિ રહેશે, નહીતર પછી કરવું પડે. हाँ तो तुम्हें सिर्फ मैच करना है. 4 टर्म तो मैच हो गए, बट एक परफेक्ट क्यूब और दूसरा परफेक्ट क्यूब ढूंढो. वो ये रहा 27p क्यूब एंड 1/216. सो 27p क्यूब इज a क्यूब એટલે 3p હોલ ક્યુબ. અને આ -1/216 ને હું અહીંયા મૂકી શકું -1/6 होल क्यूब. सर अगर साचो रखिए तो चाले. और ये 2 मिल गया तो अब -3 ब्रैकेट स्क्वायर ब्रैकेट +3 ब्रैकेट ब्रैकेट स्क्वायर. एक प्लस नहीं आवे. સેટ કરવાનું છે ફોર્મ્યુલામાં અને શું લખવાનું એ તો તમારી સામે જ છે. 3p 1/6 3p અને 1/6. And the good part is you are not expanding,
તમે એક્સપેન્શન નથી કરી રહ્યા કે 3 અને 3 સ્ક્વેર ને 6 માં શું કટ થશે, તમારે તો ઊંધું કરવાનું છે. એટલે પતી ગયો સમ. 3p minus 1/6 whole cube, sum over. This is so અહીંયાથી અહીંયા જાવું, that is called factorize, which will be difficult. પણ અહીંથી આ કરો, that is called expand. सेम फॉर्मूला, ऊंधा અને चत्ता. पीछे हमने एक दो मिस किए, बट ये सब क्यूब वाले ही हैं जो आराम से हो जाएंगे. आप જોઈને જ ખબર પડે. परफेक्ट क्यूब माइनस आंसर 3 minus 5a whole cube. परफेक्ट क्यूब माइनस 4a minus 3b whole પતિ. આવી રીતે પતાવશો તો मार्क्स नहीं મળે, યાદ રાખજો. वेरीफाई में कुछ नहीं है, तुम्हें मल्टीप्लाई करना है. यू हैव टू मल्टीप्लाई, यू हैव टू स्टार्ट विथ RHS, राइट द RHS, બાયનોમિયલ ઇન્ટુ ટ્રાઇનોમિયલ એટલે 2 ટર્મ ઇન્ટુ 3 ટર્મ જ્યારે કરશો તો ટોટલ 6 ટર્મ આવશે. અને 6 ટર્મમાં કટ થઈ જશે, વચ્ચે 4 કટ થઈ જશે અને x³ પ્લસ y³ બચશે. ये कुछ नहीं है. फैक्टराइज, 2 टर्म दोनों क्यूब. सर एक मिनट लास्ट साइड में जाओ. हाँ बोल. राइट हैंड साइड लखवानी x माइनस वाय x² प्लस xy प्लस y². પછી x ને ત્રણે સાથે મલ્ટીપ્લાય કરવાનો, પછી y ને ત્રણે સાથે મલ્ટીપ્લાય કરવાનો, એટલે આવશે x³ પ્લસ સમથિંગ માઇનસ સમથિંગ પ્લસ સમથિંગ માઇનસ સમથિંગ અને છેલ્લે આવશે માઇનસ y³. વચ્ચેના બધા ટર્મ કટ થઈ જશે, x³ માઇનસ y³ બચશે, વિચ ઇઝ ઇક્વલ ટુ LHS. That's called verify. Yes, somebody raised their hands. જય, કોણ હતું? પૂછવું છે કંઈ? हाँ, फैक्टराइज a³ प्लस b³. तो फॉर्म्युला लिस्ट में देखो, फैक्टराइज એટલે રાઈટ સાઈડ જોવાનું. આપી જ નથી, એ 3 ફોર્મ્યુલા નથી આપી. આ રે સેકન્ડ ક્વેશ્ચનમાં જ એનું એક્સપેન્શન પૂછતા જ નથી. મેથ્સ થોડા હે તો ડિફિકલ્ટ. આ એક જ ફોર્મ્યુલા છે જેનું એક્સપેન્શન નહીં પૂછે, ખાલી ફેક્ટરાઇઝ છે. સો ધીસ ઇઝ the expanded form, this is the factorized form. So this is your answer. એટલે આ ક્વેશ્ચન છે 2 ક્યુબ 27y³ 125z³. So how to match? સર પણ આન્સર ઇન વન વર્ડ માં પૂછ્યું હતું આનું એક્સપાન્શન, વર્કબુક 1 પ્રેક્ટિસ બુક. This is not regular class. Shut your mouth. 3y³ plus 5z³ क्यूब. सो फर्स्ट थिंग 27 को 3 क्यूब बनाया क्योंकि मुझे ये फॉर्मेट चाहिए, समथिंग का क्यूब, तो 3y का क्यूब. b³ मतलब b का क्यूब, तो 125z³ मतलब 5z का क्यूब. एंड वंस यू गेट दैट, द फॉर्मूला गाइड्स यू, एक ब्रैकेट प्लस दूसरा ब्रैकेट, a प्लस b એટલે 3y प्लस 5z, a² 3y² माइनस ab माइनस 3y અને 5z प्लस b² 5z². So 3y plus 5z 9y² minus 15yz plus 25z². Again 3-step answer. क्वेश्चन को इसमें कन्वर्ट करना पड़ता है, तो 4 स्टेप गिन लो. 27y³ plus 125z³. First it got converted, then you fit into formula and then final answer. a³ plus b³. ये a³ minus b³. 64 becomes 4m whole cube. 343 becomes
7n होल क्यूब। तो ये 343 किसका क्यूब है वो पता हो तो बेटर है। आंसर इज 4m माइनस 7n 4m स्क्वायर प्लस 4m 7n plus 7n square. So final answer is 4m minus 7n 16m square plus 28mn plus 49n square. Any questions? સર Hmm. સર જેમ કે આ ક્વેશ્ચનમાં 64 વાળા ક્વેશ્ચનમાં માઇનસ છે તો આપણે જે બીજું બ્રેકેટ છે એમાં પ્લસ જ લેવાનું. હા ફિક્સ છે કે માઇનસ વાળા સમમાં પહેલું બ્રેકેટ માઇનસ અને બીજાનો મિડલ ટર્મ પ્લસ અને માઇનસ વાળો પ્લસ વાળો સમ હોય તો પહેલું બ્રેકેટ પ્લસ અને બીજા બ્રેકેટનો મિડલ ટર્મ માઇનસ ઊંધું થઈ જાય. એટલે કે આઈડેન્ટિટીઝ બહાર કરી લો તો ઇઝી પડે. તો આઈડેન્ટિટીઝ મેં લખી છે એટલે જ કે ફરી જોયા કરશો તો ખબર પડી જશે. a ક્યુબ પ્લસ b ક્યુબ હોય તો a પ્લસ b પણ મિડલ ટર્મ માઇનસ, a ક્યુબ માઇનસ b ક્યુબ હોય તો પહેલો માઇનસ મિડલ ટર્મ પ્લસ, બાકી બીજું બધું પ્લસ જ. ये अब ये 4 टर्म आ गए तो હવે પેલો શું કહેવાય કે જેને नकलची बंदर की स्टोरी पता है ना? तो नकलची बंदर जे भी हसे तमारा माथी उसने याद रख लिया कि सर ने कहा है 4 टर्म मतलब ये फॉर्मूला, तो वो पहुंच जाएगा इधर 4 टर्म वाली फॉर्मूला में, विच इज नॉट रॉन्ग. एटलीस्ट यू रिमेंबर दैट. मैं थोड़ी देर पहले कहा था कि 4 टर्म નું ફેક્ટરાઇઝ હોય તો આ જ ફોર્મ્યુલા છે. પણ પ્રોબ્લેમ ઇઝ આ ફોર્મ્યુલામાં એક અને બે જ પરફેક્ટ ક્યુબ છે, પણ ઉપરના ક્વેશ્ચનમાં 3 પરફેક્ટ ક્યુબ છે. इसका मतलब कोई एक और फॉर्मूला है जो सेकंड पेज पे मिलेगी तुमको. આનું બી એક્સપેન્શન નથી એટલે ફર્સ્ટ ક્વેશ્ચનમાં આવશે જ નહીં. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. परफेक्ट क्यूब અને मिश्रण, तो ये इसके साथ मैच होता है. तो याद रखना, प्रैक्टिस तो पागलों की तरह गैस करने की जरूरत नहीं पड़ेगी, लॉजिकली कर पाओगे. सो क्वेश्चन तुम्हारे सामने, फॉर्मूला तुम्हारे सामने. करना क्या है, यू हैव टू शो द क्वेश्चन वेयर इट लुक्स लाइक समथिंग क्यूब प्लस समथिंग क्यूब प्लस समथिंग क्यूब. तो 27x क्यूब मतलब 3x का क्यूब, y क्यूब मतलब y का क्यूब, z क्यूब मतलब z का क्यूब. सो आई सक्सेसफुली शोन समथिंग क्यूब समथिंग क्यूब समथिंग क्यूब. હવે મારે -3 ABC बताવાનું છે, उसके लिए कुछ नहीं चाहिए, यहीं से पता चलेगा -3 A B C. Why did I do this? To show the teacher that look, the question which you have given fits this particular format, and if it fits this particular format तो ये फॉर्मेट का आंसर फिक्स होता है पहला टर्म प्लस दूसरा टर्म प्लस तीसरा टर्म वाला एक ब्रैकेट, पहले का स्क्वायर प्लस दूसरे का स्क्वायर प्लस तीसरे का स्क्वायर माइनस पहला इंटू दूसरा माइनस दूसरा इंटू पहला माइनस
ब्रैकेट क्लोज, आंसर। तो 2 ब्रैकेट्स, पहले में 3 टर्म, उसके बाद 6 टर्म, ऐसे आंसर निकलता है। सो दिस फर्स्ट 3 टर्म्स आर वेरी पावरफुल। શું કહો છો? માર્ક્સ નહીં કાપે ને આના? માર્ક્સ Direct કર્યું એટલે. dx² ને એવું બતાવ્યું નથી. ના, મેં ડાયરેક્ટ કર્યું જ ને. હા, અચ્છા, ચાલશે આટલું. તો હવે તો 3x નું હોલ સ્ક્વેર 9 એ એટલું તો ટીચરને ખ્યાલ આવે. સ્ક્વેર રૂટ આપણે 8th માં શીખ્યા છે, સો ઇટ્સ ઓકે, નહીં કપાય. આ ગાંડા જેવો સમ છે, હમણાં હું ટાઈમ સ્પેન્ડ નથી કરતો. અને 13th બી થિયરી સમ છે. 12th को टीचू में से देखो અને 13th भी टीचू માંથી જુઓ. આ બંને એક એક જ સમ છે. ये इसके मैं ऐसे 10 वैरायटी प्रैक्टिस के लिए नहीं बना सकता. 13th इज रियली इजी एंड दिस इज अ बिग बिग हेडेक. इसमें टाइम जाएगा, इसलिए मैं अभी कुछ नहीं बता रहा हूँ, करेंगे बाद में वापस. एंड लास्ट क्वेश्चन, विदाउट actually calculating the cubes, find the answer. जो -12 નું ક્યુબ, 12 into 12 into 12 -1728. 7 નું ક્યુબ 343, 5 નું ક્યુબ 125. तो आंसर इज -1728 plus 343 plus 125 minus 1260. बट क्यूब करना अलाउड ही नहीं, क्यूब करना अलाउड ही नहीं है, तो सम का आंसर कैसे आएगा? यू हैव टू यूज अ फॉर्मूला. द फॉर्मूला लुक्स लाइक दिस. इफ a plus b plus c is 0, एक मिनट, रोहित सर का फोन है, अर्जेंट होगा है. हाँ, लेक्चर चाले. हाँ, a प्लस बी प्लस सी, अगर a प्लस बी प्लस सी 0 है तो a क्यूब प्लस बी क्यूब प्लस सी क्यूब का जवाब है 3 इंटू a इंटू बी इंटू सी. तो हमें ये चेक करना है कि अगर a -12 है, b 7 है और c 5 है, then -12 plus 7 plus 5 is 0. Therefore -12 क्यूब, 7 क्यूब और 5 क्यूब का फॉर्मूला के हिसाब से आंसर आना चाहिए 3 इंटू -12 इंटू 7 इंटू 5. खबर पड़ी? अगर तुम्हारे a b c का टोटल 0 है तो a क्यूब b क्यूब c क्यूब का आंसर 3abc है. तो हमने चेक किया कि मेरा a b और c ये है, उसका टोटल 0 है. देयरफॉर क्यूब का आंसर इज a 3 इंटू a इंटू b इंटू c. 3 इंटू -12 इंटू 7 इंटू 5, ये 3 इंटू 12 इंटू 7 इंटू 5, 1260, और माइनस की साइन है, देयरफॉर आंसर इज -1260, जो पहले भी पढ़ा. एनी क्वेश्चंस? 28 -15 -13, सेम कॉन्सेप्ट, दैट a प्लस b प्लस c is 0. yes, therefore उसका क्यूब प्लस क्यूब प्लस क्यूब का आंसर निकालने के लिए क्यूब करने की जरूरत ही नहीं है. 3 इंटू नंबर करो तो आंसर आ जाएगा. और ये मल्टीप्लिकेशन तुम्हें करना ही पड़ेगा. यू कैनॉट अवॉइड दिस मल्टीप्लिकेशन. You cannot use calculator, you will have to multiply. Best is by heart the answer. Textbook નો છે તો by heart. ફાઇનલ આન્સર કઈ રીતે લખવાનું? આજ આટલું જ રીતસર, that 28 plus -15 plus -13 is 0. Therefore this cube is equal to 3abc. અને આ ઓછું લાગતું હોય, આવા પૂછેલા છે? ના, અને આ ઓછું લાગતું હોય તો ફોર્મ્યુલા લખી નાખવાનો. ફોર્મ્યુલા આ રહી,
આખી ફોર્મ્યુલામાંથી પેદા થાય છે. હવે આ ફોર્મ્યુલા લખવાની, પછી લખવાનું ઇફ કે આ ફોર્મ્યુલા પ્રમાણે બધું બરાબર છે, પણ અગર a પ્લસ બી પ્લસ સી નો સરવાળો 0 હોય તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબનો આન્સર 3abc થશે. આટલું લખી અને ફોર્મ્યુલા વાપરી કાઢો. और ये बाय हार्ट कर लो. टेक्स्ट बुक का एरिया છે આ રેક્ટેંગલ નો, તો મિડલ ટર્મ સ્પ્લિટિંગ કરવાનું, तो बे फैक्टर आवे. मिडल टर्म स्प्लिटिंग तो आता ही है. तो ये किसी रेक्टेंगल का एरिया है, तो लेंथ और ब्रेथ क्या है? तो लेंथ है तुम्हारा ये और ब्रेथ है ये. जे फैक्टर आवे. इफ एरिया इज दिस, तो फैक्टराइज इट, डू मिडल टर्म स्प्लिटिंग. एक को लेंथ बता दो, दूसरे को ब्रेथ. हो गया. तो दिस इज जस्ट अ फैंसी वे ऑफ आस्किंग मिडल टर्म स्प्लिटिंग. અને વોલ્યુમ માં 3 ફેક્ટર્સ પડશે, કારણ કે વોલ્યુમ ઇઝ મેડ અપ ઓફ લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઇટ. એન્ડ આઈ વિલ ડુ ધીસ સમ because it is easy. 3x square minus 12x, 3x common, x minus 4, 3 into x minus 4. The length, breadth and height of the cuboid is 3x and x minus 4. So all they want is કે આપણે આને ફેક્ટરાઇઝ કરીએ. Any questions? No, sir. Few sums you can look in Teachu and look at a better method. પણ આવું જ છે. આમાં બી કોમન કાઢવાનું અને મિડલ ટર્મ સ્પ્લિટિંગ. So you will get 3 factors. 15th માં બે જ ફેક્ટર આવશે, therefore length and breadth. આમાં 3 ફેક્ટર આવશે, so length, breadth and height. સર આ ટીચર એટલે શું છે? ટીચર શું છે? હા સર. ટીચર શું છે? TEACHOO is an app plus it's a website. આમાં 8, 9, 12 સુધીની બધી જ NCERT ટેક્સ્ટબુક મેથ્સનું સોલ્યુશન છે. and it is one of the best solutions available in the market. એટલે તમારે ડાયજેસ્ટ વાપરવાની જરૂર ના પડે, અમુક વસ્તુ ફોન ઉપર જ જોઈ શકો. અને દરેક સમને યુટ્યુબ વિડિયોની જેમ પણ એક્સપ્લેન કરી છે. એક્ઝેક્ટલી, દરેક સમનો વિડીયો છે. एक समनो एक वीडियो जो હું भी नहीं આપી सकता. मेरे वीडियोस लेक्चर बेस्ड होते हैं, बट उसके वीडियोस एक सम का एक वीडियो हमारी जेम જ समझाया है. इट्स वेरी गुड, यू शुड सी इट. तो तुम्हारी मेरे ऊपर डिपेंडेंसी कम हो जाएगी. टेक्स्ट बुक નું કંઈ બી હોય તો પહેલા ત્યાં જોવાનું, પછી મને પૂછવાનું. डन? Yes, sir. तो होमवर्क अच्छे से करना. इजी है. इफ यू